રાજકોટના જે મેયર છે એમને 1997ની અંદર જે જગ્યા ખાલસા કરી નાખવામાં આવી છે કલેક્ટર તંત્ર દ્વારા, એની અંદર બાંધકામ કર્યું છે। રાજકોટના મેયર હોય એટલે એવું નથી હોતું કે ગરીબ પ્રજાઓના હક છીની અને પોતે પોતાનો આલિશાન બંગલો બનાવે। ત્યારે આજ રોજ રાજકોટના મેયરના બંગલે અમે આવ્યા છીએ કે હવે તમે 11 દિવસના માત્ર મહેમાન છો, ત્યારે એમના બંગલે જઈને શુદ્ધિકરણ કરશું કે આવનારી વ્યક્તિ કોઈ પણ આવે, કોઈ ભ્રષ્ટાચારી ન આવે। જે મેયરની ગરિમા, જે મહિલા મેયરની ગરિમા હોય એને કોઈ દિવસ જાળવી નથી। કોઈ પણ રજૂઆત કરવા જાય ત્યારે એ પોતાની દાદાગીરીથી જ વાત કરતા એવા મેયરને આવનારા દિવસોની અંદર ફરી ચૂંટાય નહીં। અને આ બંગલાની અંદર તો આજથી જ તમે પગ ન મિલતા। અમે એટલે રાજકોટની અંદર કેટલા મહિલા મેયરો જોયા છે, સંધ્યાબેન વ્યાસ હોય કે પછી રક્ષાબેન બોડિયા હોય, બીનાબેન આચાર્ય, પણ મેયરના બંગલાની અંદર આવી કોઈ દિવસ મેયરના ઓઠા તળે કાર્યવાહી થઈ નથી। પરંતુ મેયર જો પોતે જ કરશે તો લોકો શું કરશે? આપણે જોઈ રહ્યા છીએ કે નાના નાના લોકોના મકાનો આપણે બુલડોઝર ફેરવી દેતા હોય સરકાર દ્વારા, તો આ મેયરમાં કોની લાજ કાઢવાની આવે છે? વિધાનસભાની અંદર અધિકારીઓને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ કાર્યવાહી થતી નથી। માત્ર ગરીબ લોકોના મકાન હોય, ગરીબ લોકોનું બાંધકામ હોય તો તાત્કાલિક અસરથી બુલડોઝર ફેરવવામાં આવે છે। ગઈકાલે પણ આપણે જોયું કે અધિકારીઓએ એનો લૂલો બચાવ કર્યો છે, પરંતુ 11 દિવસના મહેમાન હોય અને આ ભારતનું લોકતંત્ર, લોકશાહીની અંદર મેયર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે મિનિસ્ટર હોય એનું પાડવાની તાકાત અધિકારીઓમાં હોય છે, પરંતુ આમાં કોણ કોની લાજ કાઢી રહ્યું છે દેખાતું નથી। ભ્રષ્ટાચારી મેયર, ભાજપ ભગાવો, હાયરે આરએમસી તંત્ર, હાયરે આરએમ ભાજપ ભગાવો, ભાજપ ભગાવો। ભ્રષ્ટાચારી મેયર, ભાજપ ભગાવો, બચાવો,